Yes, so welcome to the new series દોસ્તો. ડિફરન્સ બિટવીન ડીડ યુ નો ધ સિરીઝ અને આનો ડે 20 છે. જો તમે હજી સુધી 1 to 19ના વિડીયો ન જોયા હોય તો આજે જ જોઈ લો અને હવે આગળ યસ. તો આ બે શબ્દો છે PRAY અને સેકન્ડ છે PREY. આ બંને વચ્ચે શું ફરક છે ચલો સમજીએ. યસ, સો દોસ્તો PRAY પ્રે એટલે તમને ખબર છે, સાંભળ્યું છે, પ્રેયર પ્રાર્થના, રાઈટ. તો આનો મિનિંગ છે પ્રાર્થના કરવી. ક્રિયાપદ તરીકે PRAY પ્રે મીન્સ પ્રાર્થના કરવી થાય. આની પાછળ ER મૂકીએ તો પ્રેયર મીન્સ પ્રાર્થના થશે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ PRAYનું. તો હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. ઇન ઇંગ્લિશ, આઈ પ્રે ટુ ગોડ એવરી ડે. આઈ પ્રે ટુ ગોડ એવરી ડે. અને હવે આપણે PREY, આ નવો શબ્દ છે, રાઈટ. તો આનો મિનિંગ છે શિકાર. મિનિંગ છે શિકાર. અને હવે એક્ઝામ્પલ જોઈએ PREYનો કે સિંહે પોતાના શિકારનો પીછો કર્યો. તો સી મીન્સ લાયન થશે, તો ધ લાયન સ્ટોક ઇટ્સ પ્રે. ધ લાયન સ્ટોક ઇટ્સ પ્રે, STALKED. ઓકે. અને હવે આપણે એવું વાક્ય જોઈશું જેમાં બંને આવી જશે. યસ, સમથિંગ ન્યૂ. તો એનિમલ્સ ડોન્ટ પ્રે ફોર ધેર પ્રે. એનિમલ્સ ડોન્ટ પ્રે એટલે પ્રાર્થના કરતા નથી. ફોર એટલે માટે, ધેર પ્રે એટલે કે પ્રાણીઓ તેમના શિકાર માટે પ્રાર્થના કરતા નથી. તો આમાં બંને સ્પેલિંગ કવર કર્યા છે. એન્ડ યસ, જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં લખો શું ગમ્યું, એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. એન્ડ યસ, thanks a lot for watching this video. Thank you. Have a great time.